પણ પ્રમુખ સ્વામી મહારાજ દેહને ગણ્યો નથી. અમે દામનગર ગયા હતા બાપા સાથે. પેલા એની ફરતા 78ની સાલમાં એક લગ્નની વાડી હતી ધર્મશાળામાં બાપાનો ઉતારો. પ્રમુખ સ્વામી નિર્જળા એકાદશી કરતા તો એટલી જ પધરામણી. નિર્જળામાં તો કેવું થાય. અને સવારમાં સ્વામી આપણી જેમ સ્ટીલનો જગ ભરી ન બેસે પાણા કરે, એક વાટકો પીવે બસ. આપણે શું એક વાટકી તો સાચવામાં શું થઈ જાય ખબર નહીં. સ્વામી તો એક વાટકો પીવે. એ ક્યારે પીવે? શણગાર આરતી થઈ જાય પછી 2 પગથિયા ઉતરે ને પછી એટલું શરબત પીવે અને થોડુંક અમથું જમે. ઓછામાં ઓછો ખોરાક જોયો છે બાપાનો આપણે. અને દામનગર પધરામણીમાં વિવેક સાગર સ્વામી ને હું અને બાપા એને 3 જણા હતા. કેટલી પધરામણી કરીને મારી તો ઉંમર તો કેટલી નાની તો એટલા થાકી ગયા ને બીજી. વિવેક સાગર સ્વામી કોઈ થાકે નહીં, એટલા થાકી ગયા. કારણ કે બીજા દાડે અપાસ બહુ લાગે નિર્જળા બીજા દાડે. અને 140-45 પધરામણી કરી. અને પેલા છેડે જાય ને પછી આમ જઈને પેલા ખેતરમાંથી આવ્યા ને કે મારું ઘર રહી ગયું, હાલીને જ જવાનું. હાલે કેટલા ફાસ હાલે બાપા. અને અમને એવી કોઈ બુદ્ધિ નહીં કે પધરામણીમાં પાણી બાપાને કોઈ આપ્યું નથી કોઈ કે પાણી. બાપાને પાણી પીવડાનો ટાઈમ ફિક્સ હોય 10:30નો. તરસ ગમે ત્યારે લાગે 10:30 પાણી પાવાનું ફિક્સ. બસ એનો ટાઈમ ફિક્સ હોય. હવે સ્વામી આવ્યા ને, સ્વામી કે મારે જમવું નથી, હોઈ ગયા. વિવેક સાગર કે બાપા કોઈ નહીં જમે, તમે નહીં જમો તો. પેલા બધા 700 હરિભક્તોની રસોઈ છે. સ્વામી કે મને ભૂઈ જવા દો. કેટલા થાક્યા છે પુરુષ, પણ પધરામણી કેન્સલ કરીને ના આવ્યા, કોઈ બોલ્યા નહીં. અને વિવેક સાગર સ્વામી ગાતડીઓ કાઢીને દબાવવા મળ્યા શરીરે બધાય. અને 15 મિનિટ પછી બાપા થોડી દાળ ભાત ખાઈને પાછા હોતા. પેલા જ્યોતિ ગામ નહોતા એટલે લાઇટું નહીં, પંખા નહીં, બાપાને અંધારું જોઈએ એટલે બધું પેક કર્યું હોય. અને દેવચરણ સ્વામી મને કે તમે વીજળો નાખો લાઇટ નથી એટલે હું પંખો નાખું બાપાને બેઠો બેઠો. ગરમી બહુ. હવે મારે નિર્જળા હોય, આપણે ઊંઘ આવી ન હોય રાત્રે, અને મને ઝોલાવવા મળ્યા બેઠા બેઠા. એટલે હું ઊભો પંખો નાખવા મળ્યો, થોડા નમી નાખું. તે મને ઊભા ઝોલવા આવી ગયું. અને સ્વામી માથે પંખોનું તમ જઈ પડ્યા અને અંધારું. સ્વામી કે શું થયું? પડખું કરીને જાગી ગયા. મેં તો કાંઈ નહીં, મને ઝોલું આવી ગયું. તો બાપા મને પૂછે તમને કંઈ વાગ્યું નથી ને? આપણે એની માથે પડ્યા. અને સ્વામીની ખાનદાની કેટલી કે બાપા કોઈને કીધું નહીં કે આ સેવા કરે છે માથે પડે. અને આપણે કોઈને કંઈક બિચારે પંખો નાખવાનો જ આવે છે, તમે ઊંઘો છો એટલે તમારે નહીં જવા. પણ આવા ગામડામાં ફરવું બહુ જ અઘરું છે. બાપા ટોયલેટ, રાણપરી ગામમાં બાપા લોટો લઈને સંડાસાવા બહાર જતા, ટુકડો વીટો હોય શરીર ઉપર, ગામ વચ્ચે છે નીકળવાનું. અમે ભેગા ફરતા. એ વખતે યુવકમાં હતા. અને 7-8 છોકરા નાના વાહે થાય, ભેગા આવે. બાવળિયામાં જવાનું સંદાસ. હવે સ્વામી પછી બાવળિયા આવ્યા ને બાપા છોકરાને કીધું તેમ પાછા વળો. છોકરા હું કે કાઢી આવું ગામડે? એ કે અમારે તમારે જોડે આવું. બાપા કે હું ખાડે જ આવું છું. છોકરા કે અમારે ખાડે આવું. એને હું કે જેસી ખોટેલું હોય ને લોટો લઈને વિધિ કરવા જતા. કાઠિયાવાડમાં ખાડે શબ્દ ખબર ન પડે, કળશે જવું બોલવું પડે કે સંદાસ જવું બોલવું પડે. હવે સંદાસ જવું બોલે. પછી પ્રગટ ભગતે કીધું કે એ સંદાસ જાય છે. પછી છોકરા પાછા વળી ગયા. પણ સ્વામીને કેટલી બધી મુશ્કેલીની અંદર નાયા છે ને આપણે જોયા છે કેટલી જગ્યાએ. પણ કોઈને ફરિયાદ નહીં. બીમાર હોય તો કોઈને કોઈ કહે નહીં. કોઈને આ સત્સંગ વધાર્યો છે ને એ મંત્ર જંત્રથી રાતોરાત નથી વધ્યો. એક હરિભગતને સ્વામી પ્રેમ આપ્યો છે, અનુકૂળ થયા છે. ગોંડલની અંદર એક ભાઈ હતા સાક્ષીમાના વખતના હરિભગત, અને બાપાને વાત કરી કે મારા અંત સમયે દર્શન દેવા આવજો. હવે સ્વામીનું વિચરણ ક્યાં હોય, એનો અંત સમય ક્યારે આવે? બાપા કે આવી. અને સ્વામી જુનાગઢ હતા અને એના દીકરાના સમાચાર મોકલ્યા કે મારા દાદાના વચ્ચે અમ્મા જવાનું. એ ડોક્ટરે કહી દીધું ટાઈમ થઈ ગયો છે, તો તમે ગોંડલ આવવાના છો તો ઘરે આવશો. બાપા કે જુનાગઢથી સીધા તમારે ઘરે આવશો પહેલા, પછી મંદિર જઈ એટલે બીજી વાર અમારે બહાર આવવું નહીં બજારમાં. બાજુમાંથી એક ભાઈ સત્સંગી આપણા કાર્યકરને મળ્યા કે પ્રમુખ સ્વામીને મારે ઘરે પધરામણી કરાવો. કાર્યકરે ના પાડી કે સ્વામીને હાર્ટ એટેક આવેલો છે એકવાર, ડોક્ટરે ના પાડી છે. એટલે અહીંયા તો લાઈનમાં ઘણા બધા સત્સંગીના ઘર છે એટલે નહીં આવે કે. એ ભાઈને એટલું ખોટું લાગ્યું. ફોટા બધા ઉતારી લીધા, કંઠી કાઢી નાખી, પૂજા બધું જ પોટલું બાંધી અને બિચારે બાપા નાસ્તો કરી રહ્યા ને બેઠા હતા ને ખોળા મૂકી દીધું સીધું કે તમારો સામાન કે આ સામાન ત્યાં બધું.
અને એવા ઉગ્રતામાં આવેલા, મારા ઘરે આવ્યા નહીં, મને બોલાવો નહીં કોઈ. બાપા કે ઉભા તો ઉભા ન જા, જતા જ રહે. હવે સ્વામીને ખબર નહોતી આ બધી વાત. અને બાપા સાંજે 5 વાગે એ લઈને બધા ફોટા અને એના ઘરે ગયા. સ્વામી હાથ જોડીને માફી માંગી. બાપા કે મને મળ્યા હોત તો હું આવી જાત કે મને ખબર નથી કે તમે એવું ન રાખો, તમે બહુ સેવા કરી છે, બહુ સારા સત્સંગી છો, આવો સત્સંગ મળ્યો છે અને ખોટું ન લગાડો. અને બાપા અડધો કલાક બેસીને એને રાજી કરીને પાછું બધું ગોઠવીને આવ્યા. આ પ્રમુખ સ્વામી છે. આપણી જેવા હોય તો શું છે, કાન ખજૂરા એક પગ ભાંગ્યો તો ફ્રૂટ આવું જાવું આપણી હાથમાં આવે તો કાન ખજૂરા પગ ભાંગ્યા કરો, કાન ખજૂરો જ મળશે. એવી રીતે બાપા એક હરિભગત ને એટલો બધો એ ભીડો બેઠો છે ને, કોઈ કલ્પના ન કરીએ. હું તમને એક દાડાનું વિતરણ કહું ને, આપણે સાંભળી શકીએ એવું સ્વામી આજીવન વિતરણ કર્યું છે. બહુ જ કર્યું, બહુ જ. પ્રમુખ સ્વામી રસોઈ પણ બનાવી ગામડે, ટ્રેક્ટરોમાં ફર્યા, નાવામાં, પતરામણીમાં કાંઈ ન હોય, બસ આવી જાઓ ફરી જ કરવાનું. હાલી થાકી જાય. કેટલી શરીરમાં તકલીફ કોઈ જણાવે નહીં, ગમે ત્યારે નાવા જવાનું થાય બાપાને. સંદાસ જવાનું સ્વામીને તકલીફ હતી ને, કેટલી વાર અમારે ગાસડિયા ખેંચીને સીધા જતા રહે, જોઈ નહીં સંદાસમાં પાણી, નળ, હું એટલું બધું સ્વામીને શરીરને તકલીફ. હવે એમાં વિતરણ કરવું, એમાં લાંબા લાંબા રનમાં જવું, રસ્તામાં નાવાનું થાય, કેટલું દબાઈને બેસતા હોય. કોઈને જણાવે નહીં, કોઈને જમવાનું નહીં, કાંઈ નહીં, કશું જ નહીં, બોલે જ નહીં. પ્રમુખ સ્વામી કોઈ બોલ્યા નહીં, મને તાવ આવ્યો, તબિયત નથી સારી, કશું જ નહીં. સાકરીમાં બાપા બીમાર પડી ગયા અને મેં સ્વામીને પૂછ્યું, મેં કીધું બાપા અમારે જેવું તમને થાય બીમારીમાં કે તમને ભગવાનનું સુખ આવે? બાપા કે ભગવાનનું સુખ આવે. તમે કીધું મોઢું કેમ પકડી જાવ છો? બાપા કે તમને બધાને અમારી કોઈ લાગણી ભાવ થાય ને, પ્રેમ બધે એટલે આત્મબુદ્ધિ બધે અમારે ખરું ભગવાનનું સુખ બધે બે છે જ નહીં. સ્વામી બાપા મીઠાઈ ગામ છે, એક તમને વિચરણનો એક સેમ્પલ કહું, કેવું વિચરણ કર્યું છે બાપાએ. આ છે ને આપણે સભા મંડપ, એનો પાયો દેખાય છે આપણને, પણ ઇમારતમાં પર ઉભી છે પાયા ઉપર. એમાં BSA સંસ્થા છે ને, શાસ્ત્રીમાં જે પાયા નાખ્યા છે, પણ એની ઓછા કષ્ટો સહન નથી કર્યા. છે કોઈ તમારા હગાવાલા ઝેર ખાવા આપણા માટે ધોળા લુગડા પહેરાવી દીધા તો અક્ષર પૂછો તમને ઉપાસના મૂકી શાસ્ત્રી મહારાજ? અને જો મૂકી હોત તો આપણે કઈ મોક્ષ થતા? પણ 100 જન્મની કસર એક જન્મી, એનો ઋણ કોઈ દુનિયામાં ભૂલી ન હોય. યોગી મહારાજ પોતે બોલ્યા 17 રોગ લઈને ફરીએ છીએ. કેટલા માન અપમાન, તિરસ્કારો, કોઈને કહેવાનું નહીં અને હસતું મોઢું રાખ્યું. પ્રમુખ સ્વામી ક્યારેય કોઈને કીધું નથી કે મારો વાંક નહીં, કે મને આની આમ કીધું આમ. કેટલાય ટડકાવી ગયા બાપાને. અમે એક જગ્યાએ બેઠા હતા, ઊંધેરાના એક મણિકાકા આવ્યા, બોચાસન બેઠા હતા અને સ્વયંસેવકને ધક્કો મારીને આવ્યા. મીટિંગ ચાલુ હતી, આગલો સ્વામી બેઠા, 15 સંતો હતા. બાપાને કહે તમે પોલિટિક માણસ છો, જૂઠા છો, કે બનાવટી છો. ભગવતચરણ સ્વામી કે શાંતિ વાત કરો. બાપા કે કોઈ બોલતા નહીં, બધા બેઠા શાંતિ. સ્વામીના હાથમાં માળા હતી વખત, સ્વામી પારે સાંભળતા હોય એમ શાંતિથી સાંભળે. એક પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. ભાદરાથી ગોંડલ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 18 ઓક્ટોબરની સવારે સુરો ગુંજતા હતા કે સખી હૈડે તે હરખના માય આજ દિવાળી રે, હું તો મગ્ન થઈ મન માય ભૂતર ભાડી રે. હા, યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર સ્વામીશ્રી સૌ પ્રથમવાર ગોંડલમાં દીપોત્સવ પર્વ ઉજવી રહ્યા હોવાથી આ પંક્તિઓ ગાનાર સાંભળનાર સૌના હૈયે હરખ સમાતો ન હતો. અક્ષર મંદિર તથા અક્ષર દેવીએ પણ દિવાળીના અનુરૂપ સાજ શણગાર સજી દીધેલા. મંદિરના કળશ કાંગરાથી લઈને દેરી દરવાજા સઘળું રોશનીથી ચઢાડી રહેલું. ભાતીગળ રંગોળીઓ મોકાના સ્થાન પર ખીલી ઉઠેલી. રોશની રંગોળીથી શોભતા આ મંદિર માહોલમાં સ્વામીશ્રી સાંજે 4 વાગ્યે અક્ષરદેરીમાં ચોપડા પૂજનના વિધિ માટે બિરાજ્યા. નિયત સમયે મહાપૂજનની ઘંટડી રણકતા જ પૂજન વિધિ શરૂ થયો. ચોપડા પૂજન કરતા સ્વામીશ્રીને જોવા એ પણ એક લાહવો હતો. તે સમયે તેઓની આશક્તિકતા, એકાગ્રતા, ચપળતા અને ચોકસાઈનો ચંદરવો રચાઈ રહેતો. વિધિમાં તેઓ જે કંઈ કરતા તે પરમ શ્રદ્ધાથી કરતા. તે વખતે એવા તો એકતાર થઈ જતા કે ખભેથી ગાતર્યું યજ્ઞોપવિત સરી સરકી જાય તોય તે સરખું કરવાની તમા રાખતા નહીં. ચપળતા પણ એવી દાખવતા
કે વિધિ કરાવનારને ઘડીએ શોભવું ન પડે, ઘડીએ થોભવું ન પડે અને વિધિમાં ચોકસાઈ એવી રાખે કે પૂજાની કોઈ ઉપચાર દ્રવ્ય તેઓના હાથે આમ તેમ ન થાય. ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવે કે ચાંદલા ચોખા ચોડે તેમાંય કશું લેસ ખરડાવા ન દે. વર્ષના અંતિમ દિવસની અંતિમ ઘડીઓ તેઓના આવા દર્શનથી સ્મૃતિપટ પર કાયમ માટે અંકાઈ જતી. માથે ભગવી પાગ ધારણ કરીને બેઠેલી એ મૂર્તિ એવી ભાવસભર અને પ્રભાવશાળી લાગતી કે વર્ષોના વર્ષો પસાર થવા છતાં તે છબી ભૂસાતી કે ભૂલાતી નથી. પ્રથમ જ વારના આવા લૌકિક દર્શનથી આજે અક્ષરદેરી પણ હરખાઈ રહેલી. તે વર્ષોમાં પ્રણાલી એવી હતી કે ચોપડા પૂજનમાં જેટલા ચોપડા મુકાયા હોય તેમાં સૌમાં સ્વામીશ્રી આશીર્વાદ લખી આપતા. તે માટે વિધિ બાદ સૌ પોતાના ચોપડા તેઓ પાસે લઈ આવતા. આ ક્રમમાં આજે ભાવનગરથી આવેલો 13 વર્ષનો બાળક વિનોદ પણ સ્વામીશ્રી પાસે આવી ચડ્યો. સ્વામીશ્રી તેનો ચોપડો પોતાના ખોળામાં મૂકતી વખતે ઊંચે જોતા પૂછ્યું, કોની સાથે આવ્યો? મારા પડોશી સાથે. રોકાવાના છો? હા. આ સાંભળી કેટલા દિવસ રોકાવાનો છે? પાછો કેવી રીતે જઈશ? ક્યાં રોકાયો છે? એવા પ્રશ્નો એક સાથે સ્વામીશ્રીએ પૂછી લીધા. આમ તો આ પૂછપરછ સાધારણ હતી, પરંતુ તેમાંથી ટપકતો પ્રેમ માની યાદ અપાવે તેવો હતો. દૂર દેશથી પાછા ફરેલા દીકરાને જોઈને માતા એટલું જ બોલતી હોય છે કે દીકરા આવી ગયો, પણ આ શબ્દો દીકરાની આંખોમાં દરિયો છલકાવી દેશે. સ્વામીશ્રીની પૂછપરછમાં પણ પેલો બાળક કંઈક આવું જ અનુભવી રહ્યો. દિવાળીના સમર્પા દાડે સેંકડો ચોપડાઓમાં આશીર્વાદ લખી આપવાના હોય ત્યારે મારા જેવા સામાન્ય બાળકની આવી ઝીણી પૂછપરછ. સ્વામીશ્રીનો આ સ્નેહ તે બાળકને સીમા ઓળંગી જતો હતો લાગ્યો. સ્વામીશ્રીએ તેના ચોપડા પર તો આશીર્વાદ લખી આપ્યા, પણ તેઓના હેતના હસ્તાક્ષર પેલા બાળકના કાળજાના કાગળ પર કોતરાઈ ગયા.